નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ જીવનમાં બનતી અમુક ઘટનાઓ છે, દુર્ઘટનાઓ છે, એ માણસના મનમાં એક ચિર સ્મરણીય એટલે કે ક્યારેય ન ભૂલાય એવી છાપ છોડી જતી હોય છે અને જીવનભર એ છાપ ભૂસાતી નથી. સતત એ છાપ છે એ તાજી થતી રહે છે. પછી એ ઘટના છે, એ દુર્ઘટના છે, એ કોઈ સ્વજનના મૃત્યુની હોય, કોઈ પોતાનાની હોય, એ સમયે સમયે દુઃખ આપતી રહે છે, માણસને હલબલાવી મૂકે છે. એવી જ વાત આપણે જે કૃતિ ભણવા જઈ રહ્યા છીએ તેમાં કરેલી છે. મિત્રો, આજે આપણે જે કૃતિ ભણવાના છીએ તે કૃતિનું નામ છે ગતિભંગ. આપણે જાણીએ છીએ ગતિ એટલે ઝડપ થાય, અહીં ઝડપનો ભંગ. પરંતુ અહીં ચાલવાની સાથે માનવ મનના જે વિચારો છે એ વિચારોની ગતિમાં ભંગ પડે છે, કોઈના સંસ્મરણોના લીધે. અને આ કૃતિના કર્તા છે, લેખક છે મોહનલાલ પટેલ. તેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને આ કૃતિ લેખકના વિકલ્પ નામના લઘુકથા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. હવે સૌ પ્રથમ લઘુકથા એ સાહિત્ય સ્વરૂપ છે, તમારા માટે નવું હશે, હું માનું છું ત્યાં સુધી. અને એક લઘુકથા તમે 9મા ધોરણમાં પણ પૂરક વાંચનમાં વાંચી હોય કે ભણી ગયા હશો, પંડ્યના, કે જેમાં વાત કરેલી એક ડોશીમાની અને એક ડોસા બાપા. તેના છોકરા તેને છોડી અને શહેરમાં જતા રહ્યા છે અને એ ડોશીમાને જે કૂતરીના ગલુડિયા હોય છે તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હોય છે અને ખૂબ ટૂંકમાં ખૂબ સરસ વાત કરી છે, તો એને લઘુકથા કહેવાય. આમ લઘુકથાને સમજવી હોય તો આપણે જાણીએ છીએ કે અગાઉ આપણે નવલકથા ખંડ ભણી ગયા કે નવલકથા છે, બરાબર. તો તેમાં કોઈ પાત્રો હોય, નાયક નાયિકા હોય, તો એના આખા જીવનની કથા હોય, આખા જીવનનું વર્ણન હોય. ત્યાર પછી આવે નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા કહીએ છીએ. તો તેમાં નાયક નાયિકા કે પાત્રો હોય, એના અમુક જીવન પ્રસંગનું જ વર્ણન હોય છે. જ્યારે લઘુકથા છે એમાં માનવ જીવનની અમુક ક્ષણોનું વર્ણન હોય, તેને આપણે લઘુકથા કહેવાય. કથા સાહિત્યનું નાનામાં નાનું સ્વરૂપ એટલે લઘુકથા. આપણે જાણીએ છીએ કથા સાહિત્ય એટલે શું, તો નવલકથા છે, નવલિકા છે, વાર્તાઓ છે, નાટકો છે, એ કથા સાહિત્ય કહેવાય. તો એ કથા સાહિત્યનું નાનામાં નાનું સ્વરૂપ એટલે લઘુકથા. ગમે ત્યારે કોઈ એક્ઝામ દેતા હોય અને પ્રશ્ન પૂછાય તો ત્યારે લખી નાખવું લઘુકથા, કથા સાહિત્યનું નાનામાં નાનું સ્વરૂપ.
અને લઘુકથાની ખાસિયત મિત્રો એ છે કે લઘુકથા જીવનની કોઈ ક્ષણનું વર્ણન હોય છે અને તેમાં માનવ જીવનની બાહ્ય ક્ષણો કે બાહ્ય આચાર વિચાર છે એની સાથે સાથે તેના આંતરિક જે મનોમંથન છે એના ઉપર ભાર મૂકવામાં વધુ આવે છે કે માણસ જે પાત્ર છે એ પાત્ર શું વિચારે છે, વિચારોનું જે મંથન થતું હોય તેના પર લઘુકથામાં વધુ ભાર મૂકવામાં આવે છે. અને લઘુકથાનો અંત મિત્રો એવો હોય કે જે વાંચ્યા પછી વાચકને વિચારતો કરી મૂકે, ત્યારે તેને સફળ લઘુકથા કહેવાય. એટલે આ લઘુકથા છે એમાં પણ એવી જ વાત કરેલી છે કે અમુક વાક્ય જે અધૂરા છોડેલા હોય તો એ વાચકને વિચારતો કરી મૂકે, એ પછી વાચકે વિચારવાનું, એને કહેવાય લઘુકથા. હવે આ લઘુકથાના લેખક છે મોહનલાલ પટેલ. મિત્રો, મોહનલાલ પટેલે સફળ એવી લઘુકથાઓ ગુજરાતીમાં લખી છે. તો મોહનલાલ પટેલનો પરિચય મેળવીએ. મોહનલાલ પટેલ, તેમનો જન્મ 30/4/1927 રોજ થયેલો. પૂરું નામ છે મોહનલાલ બાભઈદાસ પટેલ. તેમનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. તે વ્યવસાયે શિક્ષક હતા. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યું અને હાલમાં એ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે કે જેમાં તેમની સમસ્ત લઘુકથાઓ આવી જાય છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન એ તેમની નવલકથાઓ છે. લઘુકથા ઉપરાંત તેમણે નવલકથાઓ પણ લખી છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. આમ મોહનલાલ પટેલનું જીવન અને એનું કાર્ય આટલું છે કે જેમણે સાહિત્ય સ્વરૂપમાં, ગદ્ય સ્વરૂપમાં લઘુકથાઓ લખી છે, નવલકથાઓ લખી છે, પ્રવાસ ગ્રંથો પણ લખેલા છે અને અનુવાદો પણ આપેલા છે. પરંતુ મોહનલાલ પટેલની લઘુકથાઓ છે એ શ્રેષ્ઠ લઘુકથાઓ છે અને તેમાં તેઓ સફળ એવા લેખક હોય તેવું માલુમ પડે છે. તો આ એમનો પરિચય હતો જે ખાસ યાદ રાખજો. હવે જોઈએ જે આપણે લઘુકથા ભણવાના છીએ ગતિભંગ. તો ફરી પાછી તમારા પાઠ્યપુસ્તકમાં પણ લઘુકથાનું ટૂંકમાં એવું વર્ણન કરેલું છે કે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા, ગદ્યનું નાનું એવું સ્વરૂપ. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તા કે જેને આપણે નવલિકા પણ કહીએ છીએ કે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય. એકાદ પ્રસંગ ઉપરથી ટૂંકી વાર્તા લખાય, જે આપણે અગાઉ ભણી ગયા. કાંઈક વિચાર, એક ઘટના, એક પ્રસંગ લેવામાં આવ્યો હોય અને 3-4 પેજની હોય, બરાબર. જ્યારે નવલકથા છે તો 1 કે 2 પુસ્તક, ઘણી નવલકથા છે 3-4 પુસ્તકો થાય, 4-4 ભાગમાં હોય, મહાનવલ જેને કહીએ આપણે. એટલે નવલકથા આપણે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં આપતા નથી, કારણ કે ખૂબ મોટી હોય. નવલકથાનો અંશ જ આપણે ભણી છે, જ્યારે ટૂંકી વાર્તા છે આખે આખી આપણે ભણી જાય છે, જેને આપણે નવલિકા કહીએ છીએ.
એટલે નવલિકામાં નાયક કે નાયિકાના જીવનનો મહત્વનો એકાદો પ્રસંગ હોય છે, પરંતુ લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, એક ક્ષણનું મહત્વ છે. અમુક ક્ષણો છે એનું વર્ણન એવી રીતે કરેલું હોય કે માણસને વિચારતો કરી મૂકે, વાચકને વિચારતો કરી મૂકે, કે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. લાઘવ એટલે ટૂંકમાં. આપણે જાણીએ છીએ કે લઘુકથા છે એક પેજ કે અડધા પેજમાં સમાપ્ત થઈ જાય, પરંતુ વાંચ્યા પછી વાચકને વિચારતો કરી મૂકે અને તેનો અંત છે એ ચોટદાર હોય. આમ ગતિભંગ છે એ લઘુકથાની શરૂઆત એવી જ રીતે થાય છે કે જેના બે પાત્રો છે, ડુંગર અને તેની પત્ની. હવે બંને રાજપુર સ્ટેશને જતા હતા. સાંજ પડી ગઈ હતી, મોડું થઈ ગયું હતું, એટલે ઝડપથી ચાલી રહ્યા હતા ધૂળિયા રસ્તે. ગાડી ચૂકી ન જાય એટલા માટે ઝડપથી ચાલતા હતા અને અચાનક જ ડુંગરની પત્ની છે એ થોભી જાય છે. ડુંગર આગળ નીકળી જાય છે, વળી પાછો વળે છે. મોડું થતું હોવાથી થોડાક ફટકારના સ્વરમાં તેની પત્નીને કહે છે, ચાલ જલ્દી, નહીતર ગાડી ચૂકી જશું. પરંતુ પત્નીના જે વિચારો છે એ કંઈક અલગ જ હતા. તે ધૂળમાં પડેલી નાના બાળકની જે પગલીઓ હોય એ પગલીઓમાં ખોવાઈ ગઈ હતી, જોતી હતી. કારણ મેં આગળ જ કહ્યું કે અમુક ઘટનાઓ, દુર્ઘટનાઓ છે એ માણસના મનમાં એવી છાપ છોડી જાય છે કે તેને પૂછી શકાતી નથી. એવી જ ઘટના ડુંગર અને એની પત્નીના જીવનમાં પણ બનેલી કે એની નાની બાળકી બબલી જે નાનપણમાં મૃત્યુ પામેલી, અને ઘાટીલી સુંદર પગલીઓ જોઈ અને ડુંગરની પત્નીને પોતાની દીકરી બબલી યાદ આવી જાય છે. અને ચાલતા ચાલતા તેની ગતિ મંદ પડે છે અને તેની સાથે સાથે એના વિચારોની જે ગતિ છે એમાં પણ ભંગ થાય છે, એ થોભી જાય છે. ત્યારે ડુંગર તેને સમજાવે છે. અને જ્યારે ડુંગરને ખબર પડે છે કે આ આપણી બબલી છે, પોતાની દીકરી બબલી એની યાદમાં ખોવાઈ ગઈ છે, ત્યારે ડુંગર પણ ચિત્તભ્રમ થઈ જાય છે. એ પણ વિચારોમાં ખોવાઈ જાય છે. અને ત્યારે વળી પાછીની પત્ની છે સાવધાન થઈ જાય છે અને ડુંગરને કહે છે, ચાલો ચાલો, ગાડી ચૂકી જશું. આમ પતિ પત્ની વચ્ચેનું જે સંબંધ છે એની પણ વાત કરેલી છે કે પતિ પત્ની છે બંને એકબીજાના પૂરક હોય છે, કે જ્યારે પત્નીને દુઃખ પડે ત્યારે પતિ તેને સાંત્વના આપે છે, એનો આધાર બને છે. પરંતુ જ્યારે પતિ છે દુઃખી થઈ જાય છે ત્યારે પત્ની એનો સહારો બને છે. આમ પતિ પત્ની બંને પૂરક છે અને બંનેના જીવનમાં દુઃખ એ છે કે તેમની દીકરી બબલી છે એ મૃત્યુ પામી છે. અને એના લીધે એ બંનેની ચાલવાની અને વિચારવાની જે ગતિ છે એ ગતિમાં ભંગ પડે છે. એટલા માટે આ જે શીર્ષક છે એ સાર્થક બને છે. આ મિત્રો, આ લઘુ કથામાં મૂળ વાત કરેલી છે ડુંગર અને એની પત્નીની. તો આ લઘુકથા સમજીએ આપણે, તેનું સ્વરૂપ એ પણ યાદ રાખજો. કારણ કે ભલે આપણે તો ખાલી એટલું જ પૂછાય કે સાહિત્ય પ્રકાર જણાવો, પરંતુ લઘુકથા વિશે ભવિષ્યમાં તમે કોઈ એક્ઝામ આપતા હોય, પરીક્ષા આપતા હોય, બરાબર, કે આપશો, જીપીએસસી, યુપીએસસી કે કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, તો ત્યારે આ સાહિત્ય સ્વરૂપમાં જે કાંઈ વાત કરી એને લગતા ઘણા બધા પ્રશ્નો પણ પૂછાય છે, જેથી કરી અને આપણને આ સાહિત્ય સ્વરૂપ બરાબર યાદ રહીએ. એટલા માટે જે લઘુકથા વિશે કહ્યું તે યાદ રાખજો. સાથે સાથે લેખક પરિચય, કે કદાચ તેમાંથી પણ કોઈ પ્રશ્નો આવી શકે. તો મિત્રો,
અહીં જ આ લઘુકથાનો જે ભાગ છે એ પૂર્ણ કરીએ. બાકીના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લઘુકથાને શબ્દશ અને વિગતવાર સમજીશું. તો અહીં જ આ ભાગ છે એ પૂર્ણ કરીએ. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.